અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના અંટાળિયા લુવારિયા વીડી વિસ્તારમાં ગેરકાયદેસર લાયન શો કરતા 8થી 10 યુવાનો પર સિંહે હુમલો કરતા અરેરાટી વ્યાપી છે. સિંહ બેલડીના મેટિંગ પીરિયડમાં ખલેલ પહોંચતા રોષે ભરાયેલા સિંહે 21 વર્ષીય સોહિલ મુજાવર રફીકભાઈ નામના યુવકને ફાડી ખાતા તેનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય યુવાનો જીવ બચાવીને નાસી છૂટ્યા હતા. ઘટનાને પગલે વન વિભાગ અને પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી મૃતદેહ પીએમ અર્થે ખસેડી આ મામલે 2 શખ્સોની અટકાયત કરી છે. ઉલ્લેખનીય છે કે સવા મહિનામાં જ સિંહ હુમલાની આ 7મી ઘટના છે, જેમાં અત્યાર સુધી 5 લોકોના મોત અને 2 ઘાયલ થયા છે. ત્યારે લાંબા સમયથી ચાલતા ગેરકાયદે લાયન શો પર વન વિભાગે અગાઉ જ કડક કાર્યવાહી કરી હોત તો કદાચ આજે એક યુવાનનો જીવ બચી શક્યો હોત તેવા સવાલો સાથે પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. યશરાજસિંહ, બનાવમાં એવું હતું કે લીલિયાથી નીકળીને લુવારિયા જતા હતા, રસ્તો ભૂલા પડ્યા હતા. એમાં જે તે ટાઈમે સોહિલભાઈએ મને એવું કીધું કે ભાઈ મારે પેશાબ કરવો છે. એ રીતે પેશાબ કરવા ગયા, ઈયરસામાં લપાઈ ગયેલા નરે એની માટે હુમલો કરેલો છે અને સોહિલભાઈનું ડેથ થયેલું છે. અત્યારે કોઈ જ વસ્તુ નહીં, અચાનક જ હુમલો. અમે ફોન પે કંપનીમાં જોબ કરીએ છીએ અને અમારું કામ સ્માર્ટ સ્પીકર દુકાને દેવાનું છે. જી કોઈ કસ્ટમર છે એને પ્લાન સમજાવીને જો એક્ટિવેટ થાય તો એક્ટિવેટ કરવાનું છે. લીલિયામાં અમે 4 સ્પીકર કરી અને લુવારિયાની નવી વિઝિટ કરી અને ત્યાં લુવારિયા નાખવાની વાત હતી અને 4 સ્પીકર થઈ ગયા હતા અને 4 સ્પીકર કરવાના હતા. આ અમારો ટાર્ગેટ હતો. અમે 3 જણા હતા, હું, રેહાનભાઈ અને સોહિલભાઈ. નહીં, કોઈ જ નહીં, કોઈ જ નહીં. અમે જાણ નથી કરી, પણ જે તે ટાઈમે હુમલો થયો અને જે જનાવરના અવાજથી અહીંથી ફોરેસ્ટર 4 છોકરાઓ આવ્યા હતા, એમાંથી બાપુ કરીને કોઈ હતું, એક રવિભાઈ કરીને હતા અને એમની નજર સામે આ પહેલાં ઘટના બનેલી હતી અને એની નજર સામે જ છોકરાને નર લઈને અંદર વયો ગયો. હવે અમને તો ખબર નથી, પણ એક સિંહ જેવું હતું, એક જ હતું. અત્યારે હાલમાં ફોરેસ્ટની પૂછપરછ ચાલે છે. એના કોઈ સમાચાર મારી પાસે આવેલ નથી સાહેબ. સમગ્ર ઘટનાની આજની વાત કરીએ તો અંટાળિયા રેવન્યુ વિસ્તાર, જે લુવારિયા રિઝર્વ ફોરેસ્ટની બાજુનો વિસ્તાર છે, ત્યાં સાંજના 7:30 થી 8 વાગ્યાના સમય દરમિયાન આ વન્ય પ્રાણી માનવ વચ્ચેની ઘર્ષણની ઘટના બની છે. આ એક દુઃખદ ઘટનામાં એક મૃતક છે સોહિલ મુંજાવર, ઉંમર વર્ષ 21 અને અમરેલીના વતની છે. આ ઘટના બનવા પાછળનું કારણ પ્રાથમિક માહિતી મુજબ એવું જાણવા મળે છે કે ત્યાં મીટિંગ ફેરમાં સિંહ હતા. તે દરમિયાન કદાચ કોઈ ઉશ્કેરણી કે પજવણી થઈ કે કયા કારણોસર સિંહ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો તેની ઊંડી તપાસ કરવામાં આવશે. એ કેવી પરિસ્થિતિઓ સર્જાઈ જ્યારે આ પ્રકારની ઘટના બની. અત્યારે હાલની પરિસ્થિતિ હું તમને જણાવું તો અત્યારે હાલ અમે એક વન્ય પ્રાણી સિંહ નર, જેની ઉંમર 9 થી 12 વર્ષ છે, એને રેસ્ક્યુ કરી લેવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે. આ બાબતે ખરેખર કેટલા માણસો ત્યાં હાજર હતા એ સ્થળ ઉપર, ખરેખર એ સ્થળ ઉપર શું બનાવ બન્યો એની એક ઊંડી તપાસની જરૂર છે. એ તપાસ કર્યા બાદ હું તમને જણાવીશ. પંડ્યા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, લીલિયા વન્યજીવ રેન્જ. આ ઘટના 7:30 થી 8 વચ્ચેના સમયગાળા દરમિયાન અંટાળિયા રેવન્યુ વિસ્તારમાં બનવા પામેલ છે, જેની અંદર 3 વ્યક્તિઓ સામેલ હતા. જે પૈકી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, જેનું નામ છે સોહેલ મુંજાવર, જેમની ઉંમર 21 વર્ષ છે અને એમનું રહેઠાણ અમરેલી ખાતે છે. બીજા 2 વ્યક્તિઓ છે તે પણ અમરેલીના જ છે અને એ 2 વ્યક્તિઓની અત્યારે હાલ તપાસ ચાલુ હશે કે જેથી આગળની કાર્યવાહી કરી શકે. ના, અત્યારે હાલ ડેડ બોડી સિવિલ હોસ્પિટલ પડેલ છે. આગળની કાર્યવાહી માટે મેડિકલ ડિપાર્ટમેન્ટને જાણ કરી છે.